ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે દ્વારકા ખાતે આવેલ અખંડ રામધૂન મંદિર જ્યાં છેલ્લા 58 વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે। 59માં વર્ષ અખંડ રામધૂન પ્રવેશી છે। વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય રામધૂન બંધ થઈ નથી। અખંડ રામધૂન મંદિરમાં દાનપેટી મૂકવામાં આવી નથી તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવેલ નથી કારણ કે ગુરુ શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજનું માનવું હતું કે મૂર્તિ મૂકવા પછી તેની ગરિમા જાળવી રાખવા અધૂરું હોય છે, માટે માત્ર છાયાચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે। અખંડ રામધૂન મંદિરની સ્થાપના 12 ડિસેમ્બર 1967ના રોજ કરવામાં આવી હતી, જેનો આજે 21,415મો દિવસ છે, જ્યાં રામ ભક્તો અલગ અલગ શિફ્ટમાં રામધૂન માટે સેવા આપી રહ્યા છે। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાઆરતી સાથે નગર કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। सदगुरुदेव श्री प्रेम भिक्षु महाराज श्री द्वारा 12/12/1967 થી દ્વારકા મુકામે અખંડ હરિનામ સંકીર્તન મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી અવિરતપણે 24 કલાક આ શ્રી રામધૂન છે એ શ્રી રામ જય રામ જય જય રામની રામધૂનથી અવિરતપણે ચાલુ છે।